નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે પ્રકરણ 1 આગળ વધારીશું। તો એમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 5 એટલે કે આને આપણે એક્સ્ટ્રા સમ્સમાં લઈશું, કારણ કે આ કોઈ રીત નથી। એટલે આ જે દાખલો છે એ દાખલો ધ્યાનપૂર્વક થિયરિકલ આપણે સમજવાનો છે। જુઓ શું કહ્યું છે ક્વેશ્ચનમાં, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। એટલે કે એમ કહ્યું છે કે 6 ની n ઘાત કરીએ તો શું તેનો અંતિમ અંક શૂન્ય થાય? n પ્રાકૃતિક સંખ્યા મતલબ 6 ની 1 ઘાત 6 કહેવાય। તો શું 6 નો છેલ્લો અંક શૂન્ય થયો? નથી થયો। માનો 6 ની 2 ઘાત કરી તો 6 ની 2 ઘાત 36 થશે। તો શું આનો છેલ્લો અંક શૂન્ય થયો? ન થયો। પણ શું 6 ની n તરીકે આપણે 1 ઘાત 2 ઘાત નહીં, 10 ઘાત 20 ઘાત 100 ઘાત એ ગમે તેટલી મોટી ઘાત લખીએ તો શું તે શૂન્ય થાય? તે આપણે અહીં ચકાસવાનું છે। તો જુઓ, અત્યંત સરળ પ્રશ્ન છે, ધ્યાન રાખજો। જો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, ક્યારે હોય? તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય। જો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, ધારો કે 50, તો 50 એટલે 5 ગુણ્યા 10 કહેવાય, અને 10 ના અવયવ પડે 2 ગુણ્યા 5। એટલે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક જો શૂન્ય હોય તો તે 10 વડે તો વિભાજ્ય હોય જ, અને 10 વડે વિભાજ્ય હોય એટલે તેના 2 અવયવો 2 અને 5 હોય અને હોય જ। તો જોઈ લો ફરીથી, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય, એટલે કે તેના અવિભાજ્ય અવયવોમાં 5 અને 2 બંને આવે। જ્યારે અહીંયા 6 ની n ઘાત કરીએ તેના અવયવ પડશે 3 અને 2, એટલે કે તેના 2 અવયવ 2 અને 3 છે, જેમાં 5 નો સમાવેશ થતો નથી। જુઓ, 2 તો આવી ગયા પણ 5 આવતા નથી। 2 અને 5 બંને આવવા જોઈએ, 2 માંથી કોઈ એક ના હોય કે બંને ના હોય તો ના ચાલે। તો 5 નો સમાવેશ થતો નથી। આથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન હોય। બસ આ દાખલો આ રીતે લખવાનો રહેશે। ટોટલી થિયરી છે આ દાખલામાં। આવો જ બીજો એક પ્રશ્ન, એક્સ્ટ્રા સમ નંબર 2, જે ઉદાહરણ 1 માં છે। કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો। તો હમણાં કહ્યું એમ જ છેલ્લો અંક શૂન્ય ક્યારે હોય? જ્યારે તે 10 વડે ગુણાય, અને 10 ના 2 અવયવો 2 અને 5। તો એ જ વસ્તુ થઈ, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય, એટલે કે તેના અવિભાજ્ય અવયવોમાં 5 અને 2 બંને આવે। જ્યારે અહીંયા 4 ની n ઘાત કરીએ તો 2 ગુણ્યા 2 જ આવે છે। તો એકમાત્ર અવયવ 2 છે, જેમાં 5 નો સમાવેશ થતો નથી। આથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 4 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન હોય। બરાબર? તો આ દાખલો પણ આ જ રીતે થિયરિકલ ગણવાનો છે। આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એટલે આ થિયરી તમે વાંચીને યાદ રાખી લેજો। ચલો નેક્સ્ટ, એક્સ્ટ્રા સમ નંબર 3, સ્વાધ્યાય 1.1, એનો પ્રશ્ન નંબર 6। સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? એટલે કે આ બંને સંખ્યાઓ શા માટે વિભાજ્ય છે, અથવા તો તે વિભાજ્ય છે તેમ આપણે કહી શકીએ। હવે અહીં 2 પ્રશ્નો છે, તો આપણે પહેલો પ્રશ્ન લઈએ।
7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો આ 3 સંખ્યા ગુણાકારમાં પ્લસ કરીને એક સંખ્યા, તો આ બંનેમાં કોમન નીકળશે 13. તો 13 કોમન નીકળ્યા, તો કૌંસની અંદર વધશે 7 ગુણ્યા 11 પ્લસ 13 જતા રહ્યા માટે 1. બે કૌંસ વચ્ચે કંઈ ના હોય તો ગુણાકાર કહેવાય. 11 ગુણ્યા 7 77 પ્લસ 1. 77 વત્તા 1 થશે 78. દેખો 13 તો અવિભાજ્ય છે, પરંતુ 78 અવિભાજ્ય નથી. તો આપણે 78 ના અવયવ પાડી દઈશું. 39 દો 78, 13 તરી 39 અને 1 ગુણ્યા 13 13. તો આ 13 તો એમના એમ જ ગુણ્યા 78 ના અવયવ થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો હવે જુઓ, આપેલી સંખ્યા દરેક અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં આવી ગઈ. અને આપણે આગળ જોયું કે જે સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં હોય એટલે કે તેના એકથી વધુ અવયવો બને છે, માટે તે વિભાજ્ય છે. તો અહીં આપણી જે મૂળ સંખ્યા છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાય. માટે તે મતલબ આ સંખ્યા એ વિભાજ્ય છે. બરાબર? તો યાદ રાખજો, અહીં ગુણાકાર કરીને સરવાળો કરવાનો અર્થ નથી, કારણ કે એ કરવા જશો પછી અવયવ પાડવા બહુ લાંબુ થશે, એટલે 13 કોમન કાઢી લેવાના. આ જ રીતે આપણે આ બીજો પ્રશ્ન નેક્સ્ટ પેજ પર સમજીએ. તો આપણી રકમ છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય છે. તો આટલી સંખ્યા ગુણાકારમાં પ્લસ 5. તો આમાંથી આપણે 5 કોમન કાઢીશું, તો અંદર મળશે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 5 આપણે કોમન કાઢ્યા એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ અહીંથી 5 કોમન નીકળી ગયા એટલે અંદર 1. 5 કોમન, 7 છંગ 42, 4 તરી 12, 12 દુ 24, તો 42 ગુણ્યા 24 0, 2 દુ 4, 4 દુ 8, 2 ચોક 8, ચોગુ ચોગુ 16, 8 6 4 10 ની 0 વધી 1, 8 ને 1 9 ને 1 10, 1008 વત્તા 1 ગુણ્યા 1008 વત્તા 1 થશે 1009. હવે અહીં 5 અને 1009 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર? તો માટે લખી શકાય, માટે
7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આથી તે વિભાજ્ય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશિષ્ટ દાખલાઓ જે 3 અલગ હતા તેના વિશે આપણે નોલેજ મેળવ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંખ્યાઓ જે વર્ગમૂળમાં હોય તે ઇરેશનલ મતલબ કે અસમય છે તે સાબિત કરતા શીખીશું. ઓકે, ગુડ બાય.